સુરતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠી છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી। સુરતની સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠવા પામી છે। રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે। ટેટ ટાટની પરીક્ષા 2023માં લેવાઈ હતી અને તેનું પરિણામ પણ આવી ગયું। તેમ છતાં પરિણામ આવ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી। 38,000 શિક્ષકોની જરૂરિયાત સામે ફક્ત 2700 જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે। 31 ઓક્ટોબર 2023ના રોજ 17,000 શિક્ષકો નિવૃત્ત થયા, જેથી રાજ્યમાં કુલ 55,000 શિક્ષકોની જગ્યા ખાલી છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરી હતી। સરકારને ચાપકા મારીને કહ્યું, આના કરતા તો અંગ્રેજો સારા હતા। ચેતન ધામેલિયા। આજે અમે ટેટ ટાટ અને ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ પાસ કરેલા દરેક ઉમેદવારો સુરત જિલ્લામાં કલેક્ટરશ્રી અને શિક્ષણ અધિકારીશ્રીને અમારી માંગ લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે એક તો આટલા વર્ષ પછી ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવે છે અને આટલા વર્ષની મહેનત પછી તાત્કાલિક દ્વિસ્તરીય એક્ઝામ લીધા બાદ પરીક્ષા પાસ કર્યા બાદ જ્યારે પરીક્ષાનું નોટિફિકેશન આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની એવું વાત નથી કે જ્ઞાન સહાયક નામનો 11 મહિનાનો કરાર આધારિત પ્રોજેક્ટ આવશે અને આજે સરકાર 11 મહિનાનો કરાર આધારિત જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવે છે અને આટલા વર્ષોથી મહેનત કરતા જે MA કરેલા છે, BA કરેલા છે, BEd કરેલા છે, MEd કરેલા છે, આટલી ડિગ્રી મેળવ્યા પછી જે ઉમેદવારોએ પોતે ક્વોલિફાય છે, પોતે ગુણવત્તાવાળા શિક્ષકો છે એવું સાબિત કરવા માટે 2 પરીક્ષાઓ પાસ કરી છે। આ પાસ કર્યા પછી ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવીને આવા ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે। ખાલી ઉમેદવારોના ભવિષ્ય સાથે નહીં, પરંતુ બાળકોના શિક્ષણ સાથે પણ ખિલવાડ કરવામાં આવે છે। આજે કદાચ કોઈ જ્ઞાન સહાયકમાં શિક્ષક તરીકે હાજર થાય, કાલે ન પણ હોય તો બાળકોના ભવિષ્યનું શું? બીજું, આટલા વર્ષો મહેનત કર્યા પછી, આટલી ડિગ્રી મેળવ્યા પછી, આટલું ભણ્યા પછી, આટલી પરીક્ષાઓ પાસ કર્યા પછી, તનતોડ મહેનત કર્યા પછી દરેકના મા બાપના, દરેક ઉમેદવારના, દરેક યુવાનના સપના હોય કે અમને કાયમી નોકરી મળે, સારી નોકરી મળે અને અમે પણ શિક્ષણ તરફ ધ્યાન દઈએ। પરંતુ આ સરકાર આવી ગુલામી રૂપી યોજના લાવે છે 11 મહિનાના કરાર આધારિત। એમાં પણ કોઈ સેફટી નથી। એક જે કાયમી શિક્ષક છે એનો પગાર ધોરણ અને જ્ઞાન સહાયક છે એનો પગાર ધોરણ બંનેમાં પાછો ડિફરન્ટ લાવે છે અને બંનેના પગાર ધોરણમાં ફેરફાર છે। બીજું, આને ગમે ત્યારે છૂટા કરી નાખવામાં આવે છે। ત્રીજું, આજે તો હમણાં નવું બન્યું, જો એ ગુજરાતના શિક્ષણનું જ એટલું સારું વિચારતા હોય તો આવું શા માટે? આજે જ્ઞાન સહાયકમાં કોઈ આંકડાશાસ્ત્રની પરીક્ષા પાસ કરીને જાય છે, એકાઉન્ટની પરીક્ષા પાસ કરીને જાય છે, તો શાળામાંથી એને એવું કહેવામાં આવે છે કે તમારે એકાઉન્ટ નહીં, SS ભણાવવાનું છે, તમારે કમ્પ્યુટર ભણાવવાનું છે। એટલે ભાઈ એને આંકડાશાસ્ત્રની પરીક્ષા દીધી છે, એની માસ્ટરી આંકડાશાસ્ત્રમાં છે, તો જ્ઞાન સહાયક તરીકે લીધા એમાં પણ પાછું તમે આવું કરો છો કે શાળામાં જે શિક્ષક જાય છે એ શિક્ષકને જઈને એનો જે વિષય છે એના સિવાયનો વિષય આપો છો, ટર્મ એન્ડ કન્ડિશન તમે મૂકો છો અને એ ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે શિક્ષકે ગુલામી કરવાની। અરે આટલું ભણવાનું તો ગુજરાતમાં મતલબ શું છે? અને ગુજરાતના નાગરિકો આટલું ભણ્યા પછી જો ગુલામી જ કરવાની હોય, કરાર આધારિત પ્રથા લાવવાની હોય તો આ તમારી સરકાર કરતાં તો અંગ્રેજો સારા હતા અને અંગ્રેજોની કરાર પ્રથા હતી એ જેવી તમે આ બીજી લાવીને મૂકી દીધી છે। તો અમે કેમ માની શકીએ કે અમે લોકશાહીમાં જીવીએ છીએ? અમારા અધિકારનું શું? અમારા હકનું શું? અમારા મા બાપના સપનાનું શું? અને આટલી મહેનત કરીને પરીક્ષા પાસ કરી એનું શું? આ જવાબ અમારે સરકારશ્રી પાસેથી જોતો છે। એટલા માટે અમે કલેક્ટરશ્રી અને શિક્ષણ અધિકારીશ્રીને આવેદન આપવા આવ્યા છે। આ ઉપરાંત સૌથી મહત્વની વાત, જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા છે એવા ઉમેદવારો પણ અમારી સાથે છે, જે જ્ઞાન સહાયક તરીકે એ જ્ઞાન સહાયકની ટર્મ એન્ડ કન્ડિશનને જોતા, કરારને જોતા હાજર નહીં થાય એવું લેખિતમાં બાહેંધરી આપવા આવ્યા છે। ભલે અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું, અમે પરીક્ષા પાસ કરી છે, નહીં કે ગુલામી માટે, નહીં કે કરાર માટે, અમે પરીક્ષા પાસ કરી છે ફક્ત ને ફક્ત કાયમી ભરતી માટે। અને આ દરેક મિત્રોનો તમે જોઈ શકો છો આવેદનપત્ર લઈને આવ્યા છે નામ સાથે કે અમે હાજર થઈશું નહીં, અમારે ફક્ત અમારી માંગ છે કાયમી ભરતી જોઈએ। દીપાલી કુતાણા। પહેલાં તો જ્ઞાન સહાયક જે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ, કે જેનું નક્કી જ નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે। અમે BEd કર્યું છે, MA કર્યું છે, MEd કર્યું છે, ટેટ ટાટ અમે પાસ કર્યું છે, સતત મહેનત કરી છે, મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી। તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો। શા માટે ગુલામી પ્રથામાં અમને લઈ જવા માંગો છો? જ્યારે અમે કાયમી શિક્ષક માટે બન્યા છીએ, પરીક્ષા પાસ કરી છે, તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો। અત્યારે ગુજરાત સરકારે 2750ની જાહેરાત કરી છે પ્રાથમિક માટે,
તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે, પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં. કેમ કે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ, તો પછી આગળ જતાં માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમને જ રહેશે, કેમ કે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે. તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં. બસ આટલી જ માંગ છે મારી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.